એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 9,000 ઘટીને હવે 1,35,000 પર પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવમાં 20,000 ઘટ્યા અને 2,07,000 પર પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસમાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો। આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટે તેવા એંધાણ છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધ બાદ સોના ચાંદીના ભાવમાં એક વધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે અચાનક જ સોના ચાંદીના ભાવમાં એક મોટો કડાકો છે તે જોવા મળ્યો। છેલ્લા 2 થી 3 દિવસથી ભાવ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ આજે માર્કેટ ખુલતાની સાથે જ મોટો ઘટાડો છે તે જોવા મળ્યો છે। સોનાના ભાવમાં એમસીએક્સમાં 15,000ના ઘટાડા સાથે લગભગ 1,30,000ને પાર પહોંચ્યા છે। તે જ રીતના ચાંદીમાં પણ લગભગ 1 કિલો ચાંદીમાં 25,000ના ઘટાડા સાથે 2,02,000ને પાર છે પહોંચી છે। ત્યારે હાલ સોના ચાંદીના ભાવ કયા વધી શકે કે ઘટી શકે છે તેને લઈને આપણી સાથે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરશું। જીગરભાઈ, હાલ આ સ્થિતિને લઈને કઈ રીતના ભાવ છે તે વધે કે ઘટે, કેવી રીતના સ્થિતિ રહી શકે? મીરભાઈ, આપણે જાણીએ છીએ કે વૈશ્વિક લેવલની જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે, જે યુદ્ધના હિસાબે આજે ઓઇલ એટલે ગેસ, જેને કહેવાય કે એલપીજીના સિલિન્ડર્સ હોય, પેટ્રોલ પેદાશો હોય, એ બધાની અંદર સ્ટેટ ઓફ હોર્મોઝની જગ્યાએ જે ઈરાને જે વિશ્વની નાક દાબી છે તેના હિસાબે ઓઇલમાં આજે ભયંકર ઉછાળો જોવા ભાવમાં મળી રહ્યો છે। આ સમગ્ર કારણે વિશ્વની અંદર જે ઇન્વેસ્ટર હોય કે હેજ ફંડો હોય કે સામાન્ય ગ્રાહક હોય, જે લોકો મેટલ તરફ ઇન્વેસ્ટ કરતા હતા, તેઓ ધીમે ધીમે તેમાં મેટલમાંથી નીકળી અને ગેસ અને ઓઇલમાં અને પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે આ રોકાણ કરી રહ્યા છે અથવા ખર્ચ કરી રહ્યા છે। આના કારણે વિશ્વની અંદર આજે મેટલની અંદર કડાકો જે આપણે જોઈ રહ્યા છે તે જોવા પ્રાપ્ત થઈ રહ્યો છે। આપની વાત સાચી છે કે 2 જ દિવસની અંદર સોનાની અંદર 1.5 લાખથી લગાઈ આજે 1 અને 35 એટલે 15,000નો કડાકો અને ચાંદીની અંદર 280ની અંદાજિત આજે 210 એટલે કે 1 કિલોએ અંદાજિત 50,000થી 70,000નો ઘટાડો આપણને જોવા પ્રાપ્ત થઈ રહ્યો છે। આ ઘટાડો હજુ પણ થોડોક સમય, જ્યાં સુધી આ વિશ્વની પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવે ત્યાં સુધી મને એવું લાગે છે કે હજુ પણ થોડો ઘટાડો થઈ શકે છે। અને જ્યારે માર્કેટ સ્ટેબલ સ્થિર થશે ત્યારે ફરી એકવાર જે લોકો ફરીવાર ઓઇલમાં ઇન્વેસ્ટર ગયા છે, મોટા હેજ ફંડો દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, તે ફરી એકવાર મેટલ્સમાં ફરીવાર આવે તો આજે 1,20,000-25,000નો ભાવ ધારો કે ગોલ્ડ હોય તો એક બાઇંગ કોલ ગણી શકાય। ત્યાંથી ફરી એકવાર 1,50,000 કે 62,000 ઉપર ગોલ્ડ આવે, મારું એવું માનવું છે। તે જ પ્રમાણે ચાંદીમાં 1,80,000 2 લાખનો ભાવ આવે તો એક બાઇંગ કોલ ગણી શકાય। ત્યાંથી ફરી એકવાર 3 લાખનો ચાંદીનો ભાવ આવે એવું મને લાગી રહ્યું છે। આજનો ભાવ ને શું? આજે જીએસટી સાથે ગોલ્ડનો ભાવ 1,35,000 અને ચાંદી 2,10,000 થવા પામી છે। આપણી સાથે ચાંદીના હોલસેલના વેપારી છે ઉપનેશભાઈ, તેમની સાથે વાત કરશું। ઉપનેશભાઈ, શું કહેશો? એક સમય હતો કે જે ચાંદીની ખરીદી માટે લોકો જે ખરીદવું કે નહીં તેવી સ્થિતિ હતી, પરંતુ હવે રોકાણકારોને શું રોકાણ કરવું કે કેમ અને શું સ્થિતિ હજી પણ રહી શકે છે? હા, જેમ અમને જીગરભાઈએ કીધું કે અત્યારના આ ભાવ અત્યારના ઘટેલો છે અને ખરીદી માટે ખૂબ જ સારો છે અને ઇન્વેસ્ટ કરવા માટે બી આ સારો રહેશે। જે અત્યારના 2,10,000નો જે ભાવ છે, જ્યારે બી ઇન્વેસ્ટ વર્ગ અત્યારના નીકળી ગયેલો છે, ઇન્વેસ્ટ વર્ગ આવશે તો થોડુંક બી અપ જવાના ચાન્સીસ રહેશે। એટલે કે આ ઘટેલા ભાવે પરચેસ કરવા માટે ખૂબ જ સારો ટાઈમ પીરિયડ છે અત્યારના, એવું ગણી શકાય। હાલ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હજી પણ સોના ચાંદીના ભાવ છે તે ઘટે તેવી શક્યતા છે, તે જોવાઈ રહી છે, પરંતુ હાલ આ ભાવને લઈને રોકાણકારો છે તે પણ રોકાણ કરે તેવી જે કહી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।